વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન દ્વારકેશભાઈ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 27 જાન્યુઆરીના રોજ બપોરના સમયે અકુટા સયાજી ગૃહ ખાતે તેમના સંબંધીને ત્યાં કથા રાખવામાં આવી હોય ત્યાં ગયા હતા. ત્યાંથી રિક્ષામાં બેસીને ઘરે તેઓ પરત આવવા નીકળ્યા હતા. ત્યારે રાત્રિના 8:01 વાગ્યાના સમયે રિક્ષામાંથી કલાદર્શન 4 રસ્તા પાસે ઉતરીને બીજી રિક્ષાની રાહમાં ઊભા હતા. તે સમયે અચાનક બાઇક ઉપર 2 અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા અને બાઇક પર પાછળ બેઠેલ ઈસમે તેમના ગળામાં પહેરેલી 45,000ની સોનાની ચેન તોડીને પરિવાર 4 રસ્તા તરફ ભાગી ગયા હતા. બૂમો પાડતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. તે ઈસમો કઈ બાઇક લઈને આવ્યા હતા તેની તેમને ખબર અંધારામાં પડી ન હતી. ત્યારે કુટુંબના લગ્ન પ્રસંગમાં બહાર ગામ જવાનું હોય જે તે વખતે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા ન હતા. પાણીગેટ પોલીસ દ્વારા ચેન તોડી ભાગેલા ગઠિયાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર પંચમ ડુપ્લેક્સમાં રહેતા શકુંતલાબેન ચંદ્રકાંત પરમારે ફરિયાદ કરી છે કે ગત 7 ફેબ્રુઆરીના રોજ તેઓ તથા તેમના પાડોશી ભાનુબેન ગોરધનભાઈ રાઠોડ સાથે તેઓ રઘુકુળ સ્કૂલ પાસે સાંજના સમયે ચાલવા માટે નીકળ્યા હતા અને સાંજના 6:45 વાગ્યાના સમયે રઘુકુળ સ્કૂલની આગળ જતા નજીક આવ્યા હતા. ત્યારે તેમની સામેથી મોટરસાયકલ પર 2 ઈસમો આવ્યા અને પહેરેલ સોનાની માળા ગળામાંથી ખૂંચવીને ફરાર થઈ ગયા હતા. બૂમાબૂમ કરતા અજાણ્યા ઈસમ તેમની બાઇક લઈને રામદેવનગર એક તરફ ભાગી ગયા હતા. બાપોદ પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે બાઇક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ કરતા આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાવરી સિકલીગર ઉંમર વર્ષ 23 રહેઠાણ સયાજીપુરા ગામ નવીનગરી એપીએમસી માર્કેટ પાછળ વડોદરા તો દિલદારસિંહ તુફાનસિંહ બાવરી સિકલીગર ઉંમર વર્ષ 27 રહેઠાણ વારસિયા વીમા દવાખાના પાસે વડોદરા આ બંનેની ધરપકડ કરી છે. આરોપીઓએ વડોદરા શહેરના કપુરાઈ વારસિયા બાપોદ અને પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ આચર્યા હતા. છેલ્લા 2 માસમાં 7 મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી જનાર આ બંને આરોપીઓને 7,27,000ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના 8-8:30ના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા મંગળસૂત્ર કે ચેન જૂટવી જવાના બનાવો બનેલા. અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી, જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે. વડોદરાના જ રહેવાસી એવા એક આરોપી તારાસિંહ કલ્લુસિંહ બાવરી અને બીજા છે દિલદારસિંહ તુફાનસિંહ બાવરી, આ બંનેને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી 7 ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ 7 ચેઇન સ્નેચિંગના ગુના ડિટેક્ટ થાય છે. એ ગુના જોવા જઈએ તો કપુરાઈ પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, વારસિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, બાપોદ, કપુરાઈ, પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ 7 ગુના ડિટેક્ટ થાય છે. એમાં 6 ચેઇન અને 1 મંગળસૂત્ર તથા 1 મોટરસાઇકલ હીરોનો કબજે કરવામાં આવેલ છે. ટોટલ જોઈએ તો 7,27,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ 2 આરોપીઓને પકડવામાં આવેલ છે. તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે. આ લોકોની એમાં ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે 8-8:30ના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે તારાસિંહ છે અને બીજો જે દિલદારસિંહ છે, એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા. ઘણા કિસ્સામાં એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાઇકલ લઈને એની રાહ જોતો હોય. એ રીતે પણ ચેન સ્નેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા. આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા. આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે. દિલદારસિંહ વિરુદ્ધમાં અગાઉ 13 ગુના છે જે આ જ પ્રકારના છે, જેમાં ગાંધીનગર જિલ્લાના, પંચમહાલ જિલ્લાના
અને વડોદરા શહેરના મકરપુરા વારસિયા વાડી પોલીસ સ્ટેશનમાં ગુના પણ અગાઉ દાખલ થયેલા છે. જ્યારે આ તારાસિંહ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી 14 લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને તેમાં તેને પકડવામાં આવેલો અને જે તે વખતે તેને પાસા પણ થયેલી હતી. બિલકુલ, અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસીવર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે. આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં કે આ ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે તો ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. 2 આરોપી છે કે બીજા? 2 આરોપી અત્યારે છે. તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી